ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના અક્ષર પુરુષોત્તમ યોગ નામના 94માં અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. બ્રહ્મ પરમાત્મા 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભ કાળ પહેલાં પણ નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી સ્વરૂપે 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભ કાળ પહેલાંથી જ અનાદિકાળથી દિવ્ય શક્તિ રૂપે, દિવ્ય જ્યોતિ સ્વરૂપે ગૂગલ એન્જિન સમાન પ્રગટ જ હતા. તેમજ 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ પ્રગટ રહે છે, તેમજ ભવિષ્યકાળમાં પણ પ્રગટ રહેવાના છે. અને ભવિષ્યકાળમાં પણ પ્રગટ રહેવાના છે. આ રીતના બ્રહ્મ પરમાત્મા એ ચેતન બ્રહ્માંડની રચના, તેમજ સર્વરૂપી સૂક્ષ્મ બ્રહ્માંડની રચના, તેમજ સકલ અનંત આકાશની રચના, તેમજ સકલ અનંત આકાશમાં નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી અનેક પ્રકારની અલગ અલગ ચેનલો અને વેબસાઇટની રચના, તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની રચના, તેમજ આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવોની રચના, તેમજ પોતાની વાણીરૂપી નાદ બ્રહ્મ નામના વિચારોથી પ્રગટ થતો પૂર્ણ બ્રહ્મનો પ્રથમ શબ્દ ઓમને પ્રગટ કરી, તેમજ સમયરૂપી મહાકાળને પ્રગટ કરી, તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના માધ્યમથી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ખરવોના ખરવો તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, કીટાણુઓ, જીવાણુઓ, વાનરો, માછલીઓ અને મગરોના મુખ, 2 આંખો, 2 કાનો, 2 નાકો, મળદ્વાર, મૂત્રમાર્ગ, પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજાવાળા જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા ક્ષણિક, સાકાર અને સગુણ ક્ષેત્રરૂપી નર અને માદાના દેહોની સર્જનની શરૂઆત 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળે કરી. કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વના સર્જનની શરૂઆત કરી હતી. આ રીતના સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વનું સર્જન, પાલન, પોષણ, નિયમન, નિરીક્ષણ, નિયંત્રણ, વિકાસ અને વિસ્તાર અને વિસર્જનની પ્રક્રિયા 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં અર્પણ બ્રહ્મ પરમાત્મા જ કરતા રહેશે અને ભવિષ્યકાળમાં પણ બ્રહ્મ પરમાત્મા જ કરતા રહેશે. આ રીતના બ્રહ્મ પરમાત્માના માં અવિનાશી અક્ષર એટલે કે
ક્યારેય નાશ નહીં પામનારા અક્ષર પુરુષોત્તમ રૂપ છે. આ રીતના સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વનું સર્જન, પાલન, પોષણ, નિયમન, નિરીક્ષણ, નિયંત્રણ, વિકાસ, વિસ્તાર અને વિસર્જનની પ્રક્રિયા કરનાર પરમ પરમાત્મા અક્ષર પુરુષોત્તમ સ્વરૂપ હોવા છતાં પરમ પરમાત્મા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વથી પર છે. આ રીતના કૃષ્ણ રૂપી આત્મા સૂક્ષ્મ દેહની આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં પરમ પરમાત્માનું અસ્તિત્વ 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ ક્યારેય નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય રહેવાનું નથી. આ રીતના 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ અક્ષર પુરુષોત્તમ પરમ પરમાત્માનું અસ્તિત્વ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં ક્યારેય પણ નહીં હોવા છતાં સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વનું સર્જન, પાલન, પોષણ, નિયમન, નિરીક્ષણ, નિયંત્રણ, વિકાસ, વિસ્તાર અને વિસર્જનની પ્રક્રિયા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના માધ્યમથી માધ્યમથી 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ થતી રહેતી હોવાથી પરમ પરમાત્મા અક્ષર પુરુષોત્તમ કહેવાય છે. તેમજ આ રીતના પરમ પરમાત્માનું અક્ષર પુરુષોત્તમ સ્વરૂપ જ પૂજનીય, વંદનીય, સન્માનનીય અને આદરણીય છે. તેમજ અક્ષર પુરુષોત્તમ સ્વરૂપ પરમ પરમાત્માની ભક્તિરૂપી ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં હરપળ કરતા રહેવું ઉત્તમ અને ઉચિત ગણાય છે. તેમજ અક્ષર પુરુષોત્તમ રૂપી સ્વરૂપ પરમ પરમાત્મા પર જ આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા વર્તમાનમાં હરપળ રાખવા આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવો માટે લાભકારી, હિતકારી અને ઉચિત ગણાય છે. આ રીતના અક્ષર પુરુષોત્તમ રૂપી પરમાત્મા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વથી પર હોવા છતાં કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા પાખંડી આદિ પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાને કાલ્પનિક ભગવાન, ખુદા, ગોડ, પ્રભુ, શિવબાબા, ઈશ્વર, પૈગંબર, ભોગ બતાવી પોતાની બુદ્ધિપૂર્વક કલ્પના કરી કાલ્પનિક ધર્મગ્રંથોનું નિર્માણ કરી તેના માધ્યમથી સંપ્રદાયો, મજહબો, ગુરુમંડળો, સ્વાધ્યાય પરિવારો, બ્રહ્માકુમારી પરિવારો અને પંથોનું નિર્માણ કરી ભોળા લોકોને શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારે વંશ પરંપરાગત ગુલામ બનાવી લૂંટતા રહે છે અને પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર ધર્મગુરુઓ, સાધુઓ, સંન્યાસીઓ, તપસ્વીઓ, મહંતો, જતીઓ, સતીઓ, ભુવાઓ, કથાકારો, કર્મકાંડીઓ, જ્યોતિષીઓ, માંત્રિકો, તાંત્રિકો, અઘોરીઓ, મૌલવીઓ, ઉમલેમાઓ, ખલીફાઓ, પાદરીઓ, મુંજાવરો, ફકીરો અને પોપની બુદ્ધિને વશ થઈ તેનું અનુકરણ કરતા રહે છે અને તેઓ કહે કે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વખતે સૂર્ય અને ચંદ્રને રાહુ ગળી જાય છે તેવી મૂર્ખામી ભરેલી વાતો પણ તેઓને વશ થયેલા ભલા લોકો સ્વીકારી લેતા હોય છે. અરે ભાઈ, તેને પૂછો તો ખરા
કે સૂર્ય અને ચંદ્રને ગળનાર રાહુનું મુખ કેવડું વિરાટ છે, અને આ રીતના વિરાટ મુખવાળા રાહુનું કદ કેટલું વિશાળ છે. તેમ છતાં સૂર્ય અને ચંદ્રને ગળતી વખતે રાહુ ક્યાંય દેખાતો નથી. તેમજ અક્ષર પુરુષોત્તમ પરમબ્રહ્મ પરમાત્માની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિથી તદ્દન અજ્ઞાન હોવા છતાં અક્ષર પુરુષોત્તમ પરમબ્રહ્મ પરમાત્માના નામે મોટા મોટા મંદિરો, મઠો, આશ્રમો, દેરાસરો, અગિયારીઓ, ઘંટાકરો, આશ્રમો, મસ્જિદો, મદ્રેસા, પાઠશાળા અને સરસો બાંધી દુનિયાના ભલા ભોળા લોકોને મૂર્ખ બનાવતા રહે છે અને લૂંટતા રહે છે. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના અક્ષર પુરુષોત્તમ યોગની ભૂમિકા, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને વર્ણવેલા 94મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે, હે સુપર પાવર, હવે મને આપના અક્ષર પુરુષોત્તમ સ્વરૂપ વિશે સમજાવો અને અક્ષર પુરુષોત્તમ સ્વરૂપના ગુણધર્મો વિશે સમજાવો અને આપના અક્ષર પુરુષોત્તમ સ્વરૂપના પ્રભાવ વિશે સમજાવો. સુપર પાવર કહે કે, હે વલ્લભ, હવે હું તને મારા અક્ષર પુરુષોત્તમ સ્વરૂપ વિશે સમજાવું છું અને મારા અક્ષર પુરુષોત્તમ સ્વરૂપના ગુણધર્મો વિશે સમજાવું છું અને મારા અક્ષર પુરુષોત્તમ સ્વરૂપના પ્રભાવ વિશે સમજાવું છું. નિત્ય, અજર, અમર, અવિનાશી, નિરંજન, નિરાકાર અને નિર્ગુણ દિવ્ય સુપર કોમ્પ્યુટર રૂપી અતિ વિરાટ તારામાં મારું કાયમી નિવાસ સ્થાન છે. તે અક્ષર પુરુષોત્તમ તારો અવિનાશી અને અવિચળ છે. આ તારાનો નાશ કરવા, તેમાં ફેરફાર કરવા, તોડવા કોઈ પણ પ્રકારની શક્તિમાન નથી. તેની સિસ્ટમ, નેટવર્ક, સર્વર, સેટેલાઇટ, CPU, કીબોર્ડ, મોનિટર, મેમરી કાર્ડ અને મધર ડિસ્ક અને તેમાં પ્રગટ થતી, સેવ થતી, ખુલતી અને તેમાંથી પ્રસારણ થતી વેબસાઇટો અને ચેનલોને અટકાવવા, રોકવા, વાયરસ નાખવા, બગાડવા, નાશ કરવા, ડાયવર્ટ કરવા, આંતરવા, રદ કરવા, હાઇજેક કરવા, ચોરવા, ખોલવા અને નુકસાન પહોંચાડવા. દ્રશ્યમાન બ્રહ્માંડની કોઈ પણ શક્તિમાન નથી. તે માત્ર મેં સૂક્ષ્મ દેહો અને જીવોને આપેલા પાસવર્ડથી પોતાના દ્રશ્યમાન દેહોમાં ખુલતી રહેશે. મારા નિજ સ્થાનરૂપી તારામાં વર્તમાનમાં હરપળ બિરાજતા મારા અદ્રશ્ય, અલૌકિક, અદ્ભુત અને અતિ વિરાટ, નિરંજન, નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સમાન અક્ષર પુરુષોત્તમ સ્વરૂપને સકલ દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થતા વાયુઓ મૂંઝવી અને સૂકવી શકતા નથી અને હું અક્ષર પુરુષોત્તમ સ્વરૂપે કાયમિક બિરાજમાન છું. મારા નિજ સ્થાનરૂપી તારામાં વર્તમાનમાં હરપાળ બિરાજતા મારા અદ્રશ્ય, અલૌકિક, અદ્ભુત અને અતિ વિરાટ, નિરંજન, નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સમાન અક્ષર પુરુષોત્તમ સ્વરૂપને સકલ દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થતા બ્રહ્માસ્ત્ર કિરણોના માધ્યમથી પ્રગટ થતી સૂક્ષ્મ અને દ્રશ્યમાન અગ્નિ બાળી શકતી નથી અને હું અક્ષર પુરુષોત્તમ સ્વરૂપે કાયમ બિરાજમાન છું. મારા નિજ સ્થાનરૂપી તારામાં વર્તમાનમાં બિરાજતા મારા અદ્રશ્ય, અલૌકિક, અદ્ભુત અને અતિ વિરાટ, નિરંજન, નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સમાન અક્ષર પુરુષોત્તમ સ્વરૂપને વર્તમાનમાં અર્પણ સકલ દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થતું ક્ષણિક, સાકાર અને સગુણ અમૃતરૂપી જીવન જળ મુરઝાવી, ડૂબાડી અને ભીંજવી શકતું નથી. હું અક્ષર પુરુષોત્તમ સ્વરૂપે કાયમિક બિરાજમાન રહું છું. મારા નિજ સ્થાનરૂપી તારામાં વર્તમાનમાં અર્પણ બિરાજતા મારા અદ્રશ્ય, અલૌકિક અને અદ્ભુત અતિ વિરાટ, નિરંજન, નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સમાન અક્ષર પુરુષોત્તમ સ્વરૂપને દ્રશ્યમાન બ્રહ્માંડમાં બિરાજમાન ક્ષણિક, સાકાર અને સગુણ દ્રશ્યમાન દેહો પકડી બંધક બનાવી જાણી સમજીને મારી શકતા નથી. કારણ કે મારે કોઈ પણ પ્રકારનો પકડી બંધક બનાવી જાણી સમજીને મારી શકાય તેવો દ્રશ્યમાન દેહ જ નથી. દ્રશ્યમાન બ્રહ્માંડના કોઈ પણ ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, તારાઓ, સૂર્યો અને ચંદ્રોના કોઈ પણ સમુદ્રો અને ખંડોમાં
મારા નિરંજન નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સ્વરૂપ સમાઈ શકે તેમ નથી અને દૃશ્યમાન દેહોમાં મારું નિરંજન નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સ્વરૂપ સમાઈ શકે તેમ નથી અને દૃશ્યમાન દેહો તો માત્ર ખંડો અને સમુદ્રોના અંશરૂપ હોય છે અને દૃશ્યમાન દેહો મૃત્યુ પામીને વિસર્જન પામતા સમુદ્રો અને ખંડોમાં લય પામતા રહે છે અને મારું દિવ્ય જ્યોતિ સમાન અક્ષર પુરુષોત્તમ સ્વરૂપ લય પામતું નથી. આથી મને તેનામાં આશ્રય આપવા ખંડો અને સમુદ્રો અશક્તિમાન છે અને દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહો પોતાના જન્મ દાતા રૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓને પિંડોમાંથી સ્થળાંતર પામીને અન્ય તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓને પિંડોમાં વિહાર કરવા અને નિવાસ કરવા શક્તિમાન નથી. આથી દૃશ્યમાન બ્રહ્માંડના ક્ષણિક સાકાર અને સગુણ દૃશ્યમાન દેહોને હું ધારણ કરી શકતો નથી અને હું અક્ષર પુરુષોત્તમ સ્વરૂપે કાયમ બિરાજમાન છું. મારા નિસ્થાન રૂપી તારામાં વર્તમાનમાં બિરાજતા મારા અદ્રશ્ય અલૌકિક અને અદ્ભુત અને વિરાટ નિરંજન નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સમાન અક્ષર પુરુષોત્તમ સ્વરૂપને સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડમાં બિરાજતા ક્ષણિક સાકાર અને સગુણ સૂર્યો બાળી જગવી અને દજાડી શકતા નથી. હું અક્ષર પુરુષોત્તમ સ્વરૂપે બિરાજમાન છું. મારા નિસ્થાન રૂપી તારામાં વર્તમાનમાં અર્પણ બિરાજતા મારા અદ્રશ્ય અલૌકિક અદ્ભુત અને અતિ વિરાટ નિરંજન નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સમાન અક્ષર સ્વરૂપને અક્ષર પુરુષોત્તમ સ્વરૂપને સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડમાં બિરાજમાન ક્ષણિક સાકાર અને સગુણ પ્રકારના તારાઓ ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો પોતાનામાં સમાવી શકતા નથી અને મારું વિસર્જન કરી શકતા નથી. હું અક્ષર પુરુષોત્તમ સ્વરૂપે કાયમી બિરાજમાન છું. મારા નિસ્થાન રૂપી તારામાં વર્તમાનમાં અર્પણ બિરાજતા મારા અદ્રશ્ય અલૌકિક અને અદ્ભુત અને વિરાટ નિરંજન નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સમાન અક્ષર પુરુષોત્તમ સ્વરૂપને અન્ય દૃશ્યમાન દેહો મંદિરો મઠો મસ્જિદો ચર્ચો મૂર્તિઓ પથ્થરો પદાર્થો તત્વો ચિત્રો દૃશ્યો સાધનો રસાયણો અને ધાતુઓમાં ક્ષણિક સાકાર અને સગુણ દૃશ્યમાન દેહોમાં બિરાજમાન સૂક્ષ્મ દેહો અને જીવો પોતાના દૃશ્યમાન દેહોના માધ્યમથી પ્રગટ કરી શકતા નથી. હું અક્ષર પુરુષોત્તમ સ્વરૂપે કાયમિક બિરાજમાન છું. મારા નિરંજન નિર્સ્થાન રૂપી તારામાં વર્તમાનમાં અર્પણ બિરાજતા મારા અદ્રશ્ય અલૌકિક અદ્ભુત અને અતિ વિરાટ નિરંજન નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સમાન અક્ષર પુરુષોત્તમ સ્વરૂપને સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના ક્ષણિક સાકાર અને સગુણ દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી ખરોના ખરો પ્રકારની સ્વાદ રંગ ગંધ રૂપ શબ્દ સ્પર્શ ચેતન નિંદ્રા ભય અને મૈથુન નામની 10 ઇન્દ્રિયો રૂપી 10 વિષયો રૂપી વેબસાઇટો ફસાવી શકતી નથી અને હું અક્ષર પુરુષોત્તમ સ્વરૂપે કાયમિક બિરાજમાન છું. મારા નિસ્થાન રૂપી તારાના વર્તમાનમાં અર્પણ બિરાજતા મારા અદ્રશ્ય અલૌકિક અદ્ભુત અને અતિ વિરાટ નિરંજન નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સમાન અક્ષર પુરુષોત્તમ સ્વરૂપને સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના ક્ષણિક સાકાર અને સગુણ દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી ખરોના ખરો પ્રકારની કામ ક્રોધ આશા ધ્રાણ શ્રવણ દ્રષ્ટિ થાક ભૂખ તરસ મોહ અને સોમાન નામના 10 ઇન્દ્રિયો રૂપી વેબસાઇટો ફસાવી શકતી નથી અને હું અક્ષર પુરુષોત્તમ સ્વરૂપે કાયમિક બિરાજમાન રહું છું. મારા નિજ સ્થાન રૂપી તારામાં વર્તમાનમાં અર્પણ બિરાજતા મારા અદ્રશ્ય અલૌકિક અને અદ્ભુત અને અતિ વિરાટ નિરંજન નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સમાન અક્ષર પુરુષોત્તમ સ્વરૂપને સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના ક્ષણિક સાકાર અને સગુણ દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી ખરોના ખરો પ્રકારની સ્વાર્થ અસત્ય હિંસા લોભ લાલચ ધૃણા ઘમંડ કપટ ઈર્ષ્યા અને દેશ નામના 10 સૈનિકો રૂપી વિષાયડો ફસાવી શકતી નથી. હું અક્ષર પુરુષોત્તમ સ્વરૂપે કાયમ બિરાજમાન છું. મારા નિસ્થાન રૂપી તારામાં વર્તમાનમાં અર્પણ બિરાજતા મારા અદ્રશ્ય અલૌકિક અને અદ્ભુત અને વિરાટ નિરંજન નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સમાન અક્ષર પુરુષોત્તમ સ્વરૂપને સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના ક્ષણિક સાકાર અને સગુણ
દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી ખરવોના ખરવો પ્રકારની સત્ય, અહિંસા, સંતોષ, પ્રેમ અને દયા નામના સન્યાયાધીશો રૂપી વેબસાઇટો મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરતી નથી અને તે મને પ્રભાવિત પણ કરી શકતી નથી. હું અક્ષર પુરુષોત્તમ સ્વરૂપે કાયમિક બિરાજમાન છું. મારા નિજ સ્થાન રૂપી તારામાં વર્તમાનમાં હરપળ બિરાજતા મારા અદ્રશ્ય, અલૌકિક, અદભુત અને અતિ વિરાટ, નિરંજન, નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સમાન અક્ષર પુરુષોત્તમ સ્વરૂપને સકલ દૃશ્યમાન બ્રહ્માંડના ક્ષણિક સાકાર અને સગુણ દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી ખરોના ખરો પ્રકારની વેબસાઇટો રૂપી વિચાર, મન, બુદ્ધિ, જ્ઞાન, સૂક્ષ્મ દેહો, જીવો, ગુણ અને શક્તિ જાણી શકતી નથી અને હું અક્ષર પુરુષોત્તમ સ્વરૂપે કાયમિક બિરાજમાન છું. મારા નિજ સ્થાન રૂપી તારામાં વર્તમાનમાં હરપળ બિરાજતા મારા અદ્રશ્ય, અલૌકિક, અદભુત અને અતિ વિરાટ, નિરંજન, નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સમાન અક્ષર પુરુષોત્તમ સ્વરૂપને સકલ દૃશ્યમાન બ્રહ્માંડના ક્ષણિક સાકાર અને સગુણ દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી ખરોના ખરો પ્રકારની વેબસાઇટોથી પ્રગટ થતા ખરોના ખરો પ્રકારના દૃશ્યમાન બ્રહ્માંડના કાર્યો રૂપી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો, ક્રિયાઓ, પ્રતિક્રિયાઓ, કાર્યો અને પ્રક્રિયાઓને પ્રભાવિત કરી શકતા નથી. હું અક્ષર પુરુષોત્તમ સ્વરૂપે કાયમ બિરાજમાન છું. મારા નિજ સ્થાનમાં વર્તમાનમાં હરપળ બિરાજતા મારા અદ્રશ્ય, અલૌકિક, અદભુત અને અતિ વિરાટ, નિરંજન, નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સમાન અક્ષર પુરુષોત્તમ સ્વરૂપને વર્તમાનમાં હરપળ સકલ દૃશ્યમાન બ્રહ્માંડના ક્ષણિક સાકાર અને સગુણ ભૌતિક જગતના માં બિરાજમાન ખરોના ખરો પ્રકારની વેબસાઇટોથી ઉત્પન્ન થતા ભૌતિક જગતના સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના ભોગો, વૈભવો, વિલાસો, આજીવિકાના દ્રવ્યો, સાધનો અને સગવડો પ્રભાવિત કરી શકતા નથી. હું અક્ષર પુરુષોત્તમ સ્વરૂપે કાયમ બિરાજમાન છું. મારા નિજ સ્થાન રૂપી તારામાં વર્તમાનમાં હરફર બિરાજતા મારા અદ્રશ્ય, અલૌકિક અને અદભુત, અતિ વિરાટ, નિરંજન, નિરાકાર, નિર્ગુણ દિવ્ય જ્યોતિ સમાન અક્ષર પુરુષોત્તમ સ્વરૂપને સકલ દૃશ્યમાન બ્રહ્માંડના ક્ષણિક સાકાર અને સગુણ દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી ખરોના ખરો પ્રકારની વેબસાઇટોની પ્રક્રિયાથી દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થતા ભૌતિક જગતના ફળો, ફૂલો, ધૂપ, દીપ, ભોગો અને પ્રસાદી પ્રભાવિત કરી શકતા નથી અને હું અક્ષર પુરુષોત્તમ સ્વરૂપે કાયમ બિરાજમાન છું. મારા નિજ સ્થાન રૂપી તારામાં વર્તમાનમાં હરફળ બિરાજતા મારા અદ્રશ્ય, અલૌકિક, અદભુત, અતિ વિરાટ, નિરંજન, નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સમાન અક્ષર પુરુષોત્તમ સ્વરૂપને સકલ દૃશ્યમાન બ્રહ્માંડના ક્ષણિક સાકાર અને સગુણ દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતા ખરોના ખરો પ્રકારની વેબસાઇટોથી ઉત્પન્ન થતા દૃશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મના માધ્યમથી થતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો દ્વારા પ્રગટ થતા ફળોરૂપી સુખ, આનંદ, આરોગ્ય, સ્વર્ગ, શ્રદ્ધા, ધ્યાન અને ભક્તિ નામના ફળો પ્રભાવિત કરી શકતા નથી. મારા નિજ સ્થાન રૂપી તારામાં વર્તમાનમાં હરફળ બિરાજતા મારા અદ્રશ્ય, અલૌકિક, અદભુત અને અતિ વિરાટ, નિરંજન, નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સમાન અક્ષર પુરુષોત્તમ સ્વરૂપને સકલ દૃશ્યમાન બ્રહ્માંડમાં ક્ષણિક સાકાર અને સગુણ દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી ખરોના ખરો પ્રકારની વેબસાઇટોથી ઉત્પન્ન થતા દૃશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના કનિષ્ઠ માર્ગ રૂપી અધર્મના માધ્યમથી થતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો દ્વારા પ્રગટ થતા દુઃખ, દર્દ, શોક, ચિંતા, અંધશ્રદ્ધા, નર્ક અને ભ્રાંતિ નામના ફળો પ્રભાવિત કરી શકતા નથી. હું અક્ષર પુરુષોત્તમ સ્વરૂપે કાયમિક બિરાજમાન છું. મારા નિજ સ્થાન રૂપી તારામાં વર્તમાનમાં હરફોળ બિરાજતા મારા અદ્રશ્ય, અલૌકિક અને અદભુત, અતિ વિરાટ, નિરંજન, નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સ્વરૂપ અક્ષર પુરુષોત્તમ સ્વરૂપને સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના ક્ષણિક સાકાર અને સગુણ ભૌતિક જગતમાં બિરાજમાન
સૂર્યનો દૃશ્યમાન પ્રકાશ અને આકાશનો અંધકાર પ્રભાવિત કરી શકતા નથી. હું અક્ષર પુરુષોત્તમ સ્વરૂપે કાયમિક બિરાજમાન છું. મારા નિસ્થાન રૂપી તારામાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા અદ્રશ્ય અલૌકિક અદભુત અને અતિ વિરાટ નિરંજન નિરાકાર નિર્ગુણ દિવ્ય જ્યોતિ સમાન અક્ષર પુરુષોત્તમ સ્વરૂપને સકલનંદ દૃશ્યમાન બ્રહ્માંડમાં બિરાજમાન સમયરૂપી મહાકાળ બાળપણ યુવા જન્મ બાળપણ યુવા અને વૃદ્ધા અને મૃત્યુની અવસ્થામાં ધકેલી શકતો નથી અને વર્તમાનમાં હરપળ એરા મારા દિવ્ય જ્યોતિ સમાન અક્ષર પુરુષોત્તમને ભૂતકાળ અને ભવિષ્યકાળમાં રૂપાંતર કરી શકતો નથી. હું અક્ષર પુરુષોત્તમ સ્વરૂપે વર્તમાનમાં હરપળ કાયમ બિરાજમાન રહું છું. મારું નિસ્થાન રૂપી તારામાં વર્તમાનમાં હરપળ બિરાજતા મારા દ્રશ્ય લૌકિક અને અદભુત અતિ વિરાટ નિરંજન નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સમાન અક્ષર પુરુષોત્તમ સ્વરૂપને સકલનંદ દૃશ્યમાન બ્રહ્માંડના ક્ષણિક સાકાર અને સગુણ દૃશ્યમાન દેહોને પ્રાપ્ત થતું મૃત્યુ પ્રભાવિત કરી શકતું નથી અને હું અક્ષર પુરુષોત્તમ સ્વરૂપે કાયમી બિરાજમાન છું. સકલાનંદ પારદર્શક આકાશના સર્જન કેન્દ્રમાં આવેલા મારા નિસ્થાન રૂપી તારામાં વર્તમાનમાં હરપળ બિરાજતા મારા અદ્રશ્ય અલૌકિક અદભુત અને અતિ વિરાટ નિરંજન નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સમાન અક્ષર પુરુષોત્તમ સ્વરૂપને સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થતી શક્તિ તાબે કરવા, સિદ્ધ કરવા, પ્રસન્ન કરવા, ચીડવવા, કાર્ય રાખવા, કાર્ય સોંપવા, ગુલામ બનાવવા, બોલાવવા, વશ કરવા, અટકાવવા અને નાશ કરવા શક્તિમાન નથી અને હું અક્ષર પુરુષોત્તમ સ્વરૂપે કાયમ બિરાજમાન છું. સકલ અનંત પારદર્શક આકાશના સર્જન કેન્દ્રમાં આવેલા મારા નિસ્થાન રૂપી તારામાં વર્તમાનમાં હરપળ બિરાજતા મારા અદ્રશ્ય અલૌકિક અદભુત અને અતિ વિરાટ નિરંજન નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સમાન અક્ષર પુરુષોત્તમ સ્વરૂપને સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થતા ગુપ્ત પ્રકાશવાળા અને ગુપ્ત અગ્નિવાળા મહાબ્રહ્મા કિરણો પ્રભાવિત કરી શકતા નથી. હું અક્ષર પુરુષોત્તમ સ્વરૂપે કાયમિક બિરાજમાન છું. મારા નિસ્થાન રૂપી તારામાં વર્તમાનમાં હરપળ બિરાજતા મારા અદ્રશ્ય અલૌકિક અદભુત અને અતિ વિરાટ નિરંજન નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સમાન અક્ષર પુરુષોત્તમ સ્વરૂપને વર્તમાનમાં હરપળ સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના ક્ષણિક સાકાર અને સગુણ દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી સર્જન, પાલન, પોષણ, રક્ષણ અને વિસર્જનની ગુણ અને શક્તિની પ્રક્રિયા પ્રભાવિત કરી શકતી નથી, કારણ કે હું દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોને ધારણ કરતો નથી. હું દૃશ્યમાન દેહોથી પર છું અને હું અક્ષર પુરુષોત્તમ સ્વરૂપે કાયમી બિરાજમાન છું. સકલાનંદ પારદર્શક આકાશના સર્જન પહેલાં મારા હુકમથી થયેલા મહાવિસ્ફોટ સમયે સકલાનંદ પારદર્શક આકાશના સર્જન કેન્દ્રમાં આવેલા મારા નિસ્થાન રૂપી તારામાં બિરાજતું મારું અદ્રશ્ય અલૌકિક અદભુત અને અતિ વિરાટ નિરંજન નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સમાન અક્ષર પુરુષોત્તમ સ્વરૂપ જ હયાત હતું અને વર્તમાનમાં હરપળ હું તેજ અલૌકિક અદભુત અને અતિ વિરાટ નિરંજન નિરાકાર અને નિર્ગુણ દિવ્ય જ્યોતિ સમાન અક્ષર પુરુષોત્તમ સ્વરૂપે મારા નિસ્થાન રૂપી તારામાં બિરાજમાન રહું છું. હું કૃષ્ણરૂપી આત્મસમ સૂક્ષ્મ દેહોની ના આધિપત્યવાળા સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વથી પર છું. ગઢ, દિવાલ, વાડ, દરવાજા, ડેલી, હદ અને શેઢા વગરનું સકલ અનંત આકાશ મારું અલૌકિક અદભુત અને દિવ્ય વિરાટ મંદિર છે અને આ રીતના મંદિરમાં ખરોના ખરો પ્રકારના સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહો મારા ગણ તરીકે મારા મંદિરના વ્યવસ્થાપક તરીકેની કાર્યભાર વર્તમાનમાં હરપળ સંભાળતા રહે છે અને આ રીતના ગણોના પાર્ષદો તરીકે દૃશ્યમાન દેહો ગણોની સારભાળ અને વ્યવસ્થાપક તરીકેના કાર્યભાર સંભાળતા રહે છે. આ રીતના મંદિરના સર્જનના કેન્દ્ર ભાગના વિરાટ તારામાં પદ્માસન રૂપી મારું આસન આવેલું છે અને તેમાં હું અક્ષર પુરુષોત્તમ સ્વરૂપે નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અને અવિનાશી સ્વરૂપે કાયમ બિરાજમાન રહું છું.